હેલો ફ્રેન્ડ્સ, મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. બ્લોગના બીજા જ દિવસે આવી ધમકી સાંભળીને ફટાફટ તૈયાર થઈ ગયો. એ દ્રષ્ટિબેન, હાય, કેમ છો? મજામાં? દ્રષ્ટિબેનને પાછા આપણે મનાવી લીધા છે અને એ રોટલી કરે છે ત્યાં હું બહારનો નજારો જોઈને આવ્યો. કાલની જેવું જ છે આજે પણ, માખણ, મરચાં અને રોટલી. ફટાફટ આપણે ઘરેથી ઓફિસ જવા નીકળી ગયા. રોજ આ સિગ્નલ પર તો ઊભું જ રહેવું પડે છે. રસ્તામાં દેખાઈ ગયા મસ્ત મજાના ટેડી બેર. આ રસ્તો જોઈએ ને ભાઈ એટલે ગામડાની યાદ તો આવી જ જાય. ઓફિસે પહોંચતા જ ભાઈ કમ્પ્લેન લઈને આવી ગયા છે. कौन सा 250 बादला काट रहा है बाटला ला ला ઓફિસેથી આજે થોડો વહેલો નીકળી ગયો કેમ કે આજે શોપ પર નવો માલ આવ્યો હતો અને શૂટિંગ કરવાનું હતું. રસ્તામાં મસ્ત નજારો જોવા મળ્યો. આપણે આવી ગયા લક્ષ્મણનગર આપણી શોપ પર. આ પહેલી શોપ છે. શોપ પર ટ્રેન્ડિંગ કલરની ડિસ્પ્લે બનાવી છે. પહેલા માળે શોપ આવેલી છે શૃંગાર બ્યુટીક. આ શોપ ઉપર આવીને જોયું તો પપ્પાને દ્રષ્ટિ તો આ શોપ ઉપર નહોતા. આ છે આપણી બીજી શોપ, શેરી નંબર 7ના કોર્નર ઉપર, શુકન બ્યુટીક. અમારી બંને શોપ લક્ષ્મણનગરમાં જ આવેલી છે અને બંને ફર્સ્ટ ફ્લોર પર આવેલી છે. ફટાફટ તો દાદરા ચડીને હું ઉપર ચાલ્યો ગયો. શુકન બ્યુટીકમાં પહોંચતા જોયું તો બધા કુર્તી અલગ કરતા હતા કેમ કે આજે શૂટિંગ કરવાનું હતું. ઘણી બધી કુર્તીનું 850 3 પીસ લઈને આવ્યો છું. આજનું આપણું શોપનું શૂટિંગ થઈ ગયું છે. બહુ બધા પીસ શૂટ કર્યા અને જો આ હાલત છે. આટલા બધા પીસ શૂટ કર્યા છે આપણે. વિડીયો શૂટિંગ કર્યું છે. ઘરે પહોંચીને ફ્રેશ થઈને આજે અમારો આરતીનો વારો હતો તો આરતી કરી લીધી અંબે માતની. પછી ભાઈ આ છે અમારી શેરીના સિંગરો. સિંગિંગ કાર્યક્રમ બતાવીને તેરા ગરબા ચાલુ. ગરબા ચાલુ હોય તો ભાઈ આપણે તો કેમ રહી જઈ. નાના નાના ભૂલકાઓ સાથે મેં અને કિશોરભાઈએ બંને ગરબા લીધા. પછી તો ભાઈ ગરબા રમીને થાકી ગયા એટલે હવે વ્લોગ હવે પૂરો કરીએ. થેન્ક યુ, કીપ સપોર્ટિંગ, બાય.